હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે રૂલ્સ રિવાઇન્ડની સિરીઝ કન્ટિન્યુ કરવાની છે અને આજનો જે ટોપિક છે ઇટ ઇઝ અ ક્રુશિયલ ટોપિક ફોર એનીવન હુ ઇઝ પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. રાઈટ, તો આજના ટોપિકમાં આપણે જોવાનું છે ધ પ્રિસાઇઝ યુઝ ઓફ હુ, વિચ, હુમ, હુઝ અને ધેટ. અને આ સ્મોલ વર્ડ્સ છે વિચ કેન ઓફન ટ્રિપ અસ અપ, બટ understanding the rules is key to assing the error correction section. આમાં તમારે એરર કરેક્શનમાં બહુ ધ્યાન રાખવું પડે. હવે આપણે જોવાનું છે ડિટેલમાં હુ વિશે. WHO, હુ, વિચ ઇઝ અ સબ્જેક્ટિવ સ્ટાર. ઇટ મીન્સ કે ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ પ્રોનાઉન. એનો મતલબ થાય છે કે ઇટ એક્ટ એઝ અ સબ્જેક્ટ ઓફ અ વર્બ, કે જે આપણો વર્બ આપેલો છે એના સબ્જેક્ટ તરીકે કામ કરે છે. ઇફ યુ કેન રિપ્લેસ ધ વર્ડ વિથ હી, શી ઓર ઇટ, then WHO, who is likely correct, right? રૂલ ઓફ થમ કહેવાય આને, કે આપણે હી, શી અથવા તો ધેને રિપ્લેસ કરીએ તો હુ ઇઝ ધ કરેક્ટ ઇન ધેટ પ્લેસ. લાઈક આપણે એમ કહીએ શી ઇઝ અ ગર્લ, તો હુ ઇઝ શી, રાઈટ? હવે હુના એક્ઝામ્પલ જોઈએ કે હુ એટ ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પિઝા, શી ઇઝ ધ આર્ટિસ્ટ હુ પેઇન્ટેડ ધેટ માસ્ટરપીસ, અને ધ ટીમ હુ વોન ધ મેચ સેલિબ્રેટેડ લાઉડલી. તો અહીંયા જે બધા હુ છે એ ક્યાંક તો પ્રોનાઉનની જગ્યાએ આવેલા છે અને એ બધા સબ્જેક્ટને દર્શાવે છે, રાઈટ? તો વી કેન સે ડેટ હુ ઇઝ યોર ગો ટુ વેન ધ પ્રોનાઉન ઇઝ પરફોર્મિંગ ધ એક્શન ઇન ધ સેન્ટેન્સ. થિંક ઓફ ઇટ એઝ ધ હી ઓર અ શી ઓફ અ સેન્ટેન્સ ઓર અ ક્લોઝ. અહીંયા જે હુ છે એને હી ઓર અ શી એવી રીતે વિચારી શકીએ. લાઈક શી ઇઝ ધ આર્ટિસ્ટ હુ પેઇન્ટેડ ઇટ માસ્ટરપીસ. હુ એટલે તેણી, અહીંયા આપણે શી તરીકે લેવાનું છે. અને જો તમે વાક્યની અંદર હી, શી અથવા ધેને સબસ્ટિટ્યૂટ કરો છો અને છતાં પણ જો એ સેન્સ મૂકે છે તો તમે હુ યુઝ કરી શકો છો. લાઈક આપણે બીજા સેન્ટેન્સમાં જોઈએ કે રાધા ઇઝ ધ આર્ટિસ્ટ, શી મેક માસ્ટરપીસ, એવું પણ કહી શકીએ. બટ અહીંયા નામ નથી લીધું, આપણે ડાયરેક્ટ પ્રોનાઉનથી ચાલુ કર્યું છે, તો હુ જે છે એ સબ્જેક્ટ દર્શાવે છે, રાઈટ? હવે આપણે જોવાનું છે હુમ વિશે, વિચ ઇઝ અવર ઓબ્જેક્ટિવ પાર્ટનર. ઇટ મીન્સ કે હુમ છે એ ઓબ્જેક્ટ ઓફ અ વર્બ ઓર અ પ્રિપોઝિશન તરીકે કામ કરે છે. કોઈ પણ વર્બ કે પ્રિપોઝિશન છે એના ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. અને આનો રૂલ છે કે ઇફ યુ કેન રિપ્લેસ અ વર્ડ વિથ હિમ, હર ઓર ધેમ, અને ધેન હુ ઇઝ લાઇકલી કરેક્ટ. આપણે જેવી રીતે હી, શી અને ધેમમાં હુ કરેક્ટ હતું, એવી રીતે હિમ, હર અને ધેમમાં હુમ કરેક્ટ હોય છે. અને ઇટ ઇઝ ઓફન ફોલો ધ પ્રપોઝિશન બાય, લાઇક ટુ, ફોર, વિથ, બાય અને ફ્રોમ. ટુ, ફોર, વિથ, બાય, ફ્રોમ, આ ચાર પ્રિપોઝિશનની પાછળ હુમ યુઝ થતો હોય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો ટુ હુમ ડીડ યુ ગીવ ધ બુક? યુ ગેવ ધ બુક ટુ હિમ. આન્સર આપણે હિમ થ્રુ આપી શકીએ. હી ઇઝ ધ સ્ટુડન્ટ whom the principal praised. The principal praised him. With whom are you going? Are you going with him? સો આપણે એવું કહી શકીએ કે whom is used when the pronoun is receiving the action. જ્યારે કોઈ પ્રોનાઉન છે એના ઉપર એક્શન થાય છે, એ પોતે એક્શન રિસીવ કરે છે ત્યારે whom યુઝ કરી શકીએ. ઓર અધરવાઇઝ ઇટ ઇઝ ધી ઓબ્જેક્ટ ઓફ અ પ્રપોઝિશન, કે whom છે એ પ્રપોઝિશનનો ઓબ્જેક્ટ હોય. A simple trick is to try substituting him, her or them. હવે સિમ્પલી છે કે હિમ, હર અને ધેમને તમે હુમથી સબસ્ટિટ્યૂટ કરવાની ટ્રાય કરો અને જો એ કામ કરે તો હુમ ઇઝ કરેક્ટ. યુ વિલ ઓફન સી હુમ ડાયરેક્ટલી આફ્ટર પ્રિપોઝિશન લાઇક ટુ, ફોર ઓર અ વિથ. જે આપણે આગળ કીધું એમ ટુ, ફોર અને વિથની પાછળ ઓફ એન્ડ હુમનો યુઝ થશે. Now we are going to learn about whose, a possessive pearl, right? Who is the possessive pronoun or a possessive determiner. અને આ possessive એટલે કે ઓનરશિપ દર્શાવે છે કે આ વસ્તુ કોની છે, બિલોંગિંગ દર્શાવે છે. It is generally used to ask or refer to who owns what. It can refer to people, animal or things, right? એટલે આ વસ્તુ કોની છે એ દર્શાવવા માટે, ઓનરશિપ દર્શાવવા માટે આપણે whose નો યુઝ કરીએ છીએ. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો whose car is parked outside. The dog whose tail was wagging greeted them. She is the author whose novel won the award. અહીંયા આપણે જોઈએ તો who is all about possession, એટલે કે whose એ માલિકી દર્શાવે છે. It is used when you want to ask who does this belong to. એટલે કે આ વસ્તુ કોની છે એ જાણવા માટે તમે whose નો યુઝ કરતા હોય છે. ઓર refer to something belonging to someone or something mentioned. Remember, it can apply to people,
એનિમલ એન્ડ ઇવન ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ. એટલે આ બધા માટે યુઝ થાય, લિવિંગ અને નોન લિવિંગ. ઓકે. હવે now we are understanding which is used for non-essential information. Which is used to introduce non-restrictive એટલે કે non-essential clause about things or animals. Well, like the clause which introduced by which provide extra or non-vital information and usually set off by commas. If you remove the which clause, the main sentence still makes sense. Right? કે એવું કહેવા માંગે છે કે જે which છે એને આપણે એક્સ્ટ્રા નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન માટે કહેતા હોઈએ છીએ અને કોમા થ્રુ દર્શાવવામાં આવે છે. જો તમે whichને કાઢી નાખો છો તો પણ મેઇન સેન્ટેન્સ જે છે એ સેન્સ બને છે, એમાંથી સેન્સ બનતું હોય છે. એક્ઝામ્પલ આગળ જોઈએ આપણે. હવે એક્ઝામ્પલ્સમાં જોઈએ કે ધ ઓલ્ડ હાઉસ વિચ હેઝ ધ રેડ રૂફ ઇઝ ફોર સેલ. અહીંયા મેઇન આપણે જે સેન્ટેન્સ છે કે જે ઓલ્ડ હાઉસ છે સેલ ઉપર છે અને એનો જો આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે વીચથી એડ કરેલી છે કે જેના ઉપર રેડ રૂફ છે. જો આપણે વીચ કાઢી નાખીએ તો પણ એ જે મેઇન એનો જે પર્પઝ છે કે જે ઓલ્ડ હાઉસ સેલ માટે છે એ એમનામ રહે જ છે. રાઈટ? ઇટ મેક અ સેન્સ ઇફ વે રિમૂવ વીચ. હવે સેકન્ડ છે કે માય કાર વિચ ઇઝ 20 years old સ્ટીલ રન્સ પરફેક્ટલી. આમાં પણ જોઈ શકીએ કે કાર રન પરફેક્ટલી એટલું જ જોવાનું છે. 20 વર્ષ જૂની કે નવી એ કોઈ સેન્સ નથી. નીકાળી દે તો પણ વાક્યનો સેન્સ બની રહે છે. ધ ડોગ વિચ બાર્ક્સ લાઉડલી ગાર્ડ્સ ધ હાઉસ. So moving on to which, this pronoun is typically used to introduce extra or non-essential information જે આપણે આગળ જોયું. Think of as it may be helpful for a side note. And the key indicator here is the use of comma. If the clause starting with which is removed, the core meaning of your sentence remains intact, right? એટલે કે which કાઢી નાખીએ તો પણ એનો meaning as it is રહેશે. હવે આપણે જોવાનું છે that which is used for essential information, that is used to introduce essential restrictive clauses about people, things and animals. મતલબ કે જે કામની વસ્તુ છે એ દર્શાવવા માટે આપણે ધેટનો યુઝ કરીએ છીએ. So the clause introduced by that provides vital information essential to the meaning of the sentence. It is not set off by the commas. જેવી રીતે whichમાં કોમા યુઝ થતા હતા એવી રીતે ધેટમાં કોઈ પણ જાતના કોમા યુઝ નહીં થાય. અને which નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતું હતું આ કામની જરૂરી એટલે કે એસેન્શિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. Removing the that clause would change or confuse the sentence meaning. જો આપણે thatને રિમૂવ કરીએ છીએ તો એ સેન્ટેન્સનું મિનિંગ બદલી નાખશે યા તો કંઈક કન્ફ્યુઝન ક્રિએટ કરશે. રાઈટ? હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો ધીસ ઇઝ ધ બુક ધેટ આઈ બોરોડ ફ્રોમ ધ લાઇબ્રેરી. એટલે કે અહીંયા છે સ્પેસિફિક વિચ બુક એવું બતાવે છે કે જે જરૂરી માહિતી છે કે કઈ બુક તમે બોરો કરેલી છે. રાઈટ? ત્યારબાદ છે શી ઇઝ ધ પર્સન ધેટ હેલ્પ મી. તો ડિફાઇન કરે છે કોણે મને હેલ્પ કરી, હુ હેલ્પડ મી. તો અહીંયા ધેટ છે જરૂરી માહિતી આપે છે. ધ હાઉસ ધેટ હેઝ અ રેડ રૂફ ઇઝ ફોર અ સેલ. તો અહીંયા સ્પેસિફિક ઘર બતાવે છે કે એ ઘર કે જેના ઉપર લાલ છાપરું છે એ સેલ ઉપર છે. So now we can learn that is used for essential information. It introduces a clause that is crucial for understanding which person, thing or animal you are talking about. એટલે કે ધેટનો યુઝ આપણે કઈ વસ્તુની વાત કરીએ છીએ, કયા માણસની વાત કરીએ છીએ, કયા પ્રાણીની વાત કરીએ છીએ એ દર્શાવવા માટે થાય છે. અને આમાં કોઈ કોમાનો યુઝ નથી થતો because it contains vital details. If you remove that clause, then the sentence often becomes vague or lose its intended meaning. હવે આપણે કાઢી નાખીએ that તો એનો પ્યોર જે મિનિંગ છે સેન્ટેન્સનો એ જતો રહેશે. રાઈટ? હવે આપણે જોવાનું છે કે which versus that, essential versus non essential. which અને that ના બંનેના ડિફરન્સિએશન જોવાના છે. રાઈટ? તો સૌપ્રથમ છે that it provides essential information કે જેમાં કોઈ કોમા ના હોય, નો કોમાસ. એક્ઝામ્પલમાં જોઈએ ધ ફોન ધેટ ઇઝ રિંગિંગ ઇઝ માઇન. યુ નીડ ધ ક્લોઝ ટુ નો વિચ ફોન. હવે આપણે જાણવું જરૂરી છે કે કયો ફોન વાગે છે, કયો ફોન. તો એ ફોન કે જેમાં રિંગ વાગી છે એ મારો છે. હવે વિચ છે એ નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન આપશે કે જેમાં કોમાનો યુઝ થશે. માય ફોન વિચ ઇઝ રિંગિંગ ઇઝ ઓન ધ ટેબલ. તો મેઇન પોઈન્ટ એવો જ છે કે માય ફોન છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ.
પણ હવે અહીંયા એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન વિચ ઇઝ રિંગિંગ એ કોમાથી એડ કરેલી છે. હવે આપણે ના જોઈએ વિચ ઇઝ રિંગિંગ ના હોય કાઢી નાખીએ કે માય ફોન ઇઝ ઓન ધ ટેબલ. So this distinction was between which and that in perhaps the most common source of confusion, right? Remember that always introduce information that is absolutely essential to identify the noun. It modifies no comma. રાઈટ કે જે જરૂરી વસ્તુ બતાવવા માટે ડેટનો યુઝ થશે. ઓન ધી અધર હેન્ડ વિચ એડેડ એક્સ્ટ્રા નોન એસેન્શિયલ ડિટેલ્સ અને ઓલવેઝ એની આગળ કોમા હશે. ઇફ યુ કેન ટેક આઉટ ધ ક્લોઝ એન્ડ ધ સેન્ટેન્સ સ્ટીલ મેક અ પરફેક્ટ સેન્સ તો યુઝ કોમા અને વિચ. હવે તમે કોઈ પણ વસ્તુ ક્લોઝ છે વધારે ઇન્ફોર્મેશન કાઢી નાખો છો અને તો પણ એ સેન્ટેન્સનો પરફેક્ટ મિનિંગ રહે છે તો વિચ અને કોમા યુઝ કરવાનો. પણ તમે કાઢી નાખો છો અને કોઈ મિનિંગ નથી રહેતો, મિનિંગ ચેન્જ થાય છે તો ધેટ યુઝ કરવાનો વિથઆઉટ કોમા. એક વસ્તુ યાદ રાખવાની કે પોતાની જાતને પૂછો આ જે ઇન્ફોર્મેશન છે કે આ નેસેસરી છે ટુ આઈડેન્ટિફાઈ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઓર ઇટ ઇઝ જસ્ટ એન એડેડ ડિટેલ્સ. પોતાની જાતને પૂછો કે આમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એ કોઈ વસ્તુને આઈડેન્ટિફિકેશન માટે જરૂરી છે કે વધારાની ઇન્ફોર્મેશન જ આપેલી છે, રાઈટ. હવે આપણે એરર કરેક્શન જોવાનું છે. એરર કરેક્શન ઇટ ઇઝ બિટવીન હુ અને હુમ. ઓકે, હવે ફર્સ્ટ એરર છે હુ ફોર હુમ. તો પહેલાં આપણે ઇનકરેક્ટ સેન્ટેન્સ આપેલો છે હુ ડીડ યુ સી એટ ધ પાર્ટી. એનું કરેક્શન શું થશે કે હુમ ડીડ યુ સી એટ ધ પાર્ટી. યુ સો હિમ, હર ઓર ધેમ. હવે તમે પાર્ટીમાં કોને જોયા હતા તો અહીંયા આપણે હી શી ના આવે, હિમ, હર ઓર ધે એનો યુઝ થાય, રાઈટ. તો અહીંયા હુમનો યુઝ થશે, હુનો નહીં થાય. ત્યારબાદ છે હુમ ફોર હુ કે ઇનકરેક્ટ સેન્ટેન્સ છે કે હી ઇઝ અ મેન હુમ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. નો, હી ઇઝ અ મેન હુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન કે હી અન્ડરસ્ટેન્ડ્સ, રાઈટ. હવે લાઈક ઇફ યુ આર અનશ્યોર રીફ્રેશ ધ સેન્ટેન્સ વિથ હી, હિમ ઓર હી, સી, શી ઓર હર ટુ ટેસ્ટ. લાઈક તમે એમ કહી શકો હી ઇઝ ધ પર્સન યુ સી એટ ધ પાર્ટી, યુ સી હિમ એટ ધ પાર્ટી, રાઈટ. તમે એક એમ કહો ને કે આઈ સો હિમ એટ ધ પાર્ટી, આઈ સો હી એટ ધ પાર્ટી તો ના આવે. હિમ યુઝ થયો તો વાક્યમાં હુમ થશે. ત્યારબાદ હી ઇઝ ધ મેન હુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. યા હી અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન આવે કે હિમ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, તો હી અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, રાઈટ. Now it's common error correction for which and that કે essential અને non essential. હવે error 1 છે કે missing that for the essential information. The car I bought yesterday broke down. તો અહીંયા આપણે શું યુઝ કરીશું કે the car that I bought yesterday broke down. આ એક સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન આપે છે કે મેં ગઈકાલે જે કાર લીધી એ તૂટી ગઈ, રાઈટ. હવે જોઈએ નેક્સ્ટ છે ઇનકરેક્ટ છે કે she showed me the book which was missing pages. તો she showed me the book that was missing pages કે કઈ બુક એ દર્શાવે છે કે જેના પેજ મિસિંગ છે એ બુક. હવે થર્ડ એરર છે કે યુઝિંગ ધેટ વિથ કોમાસ ફોર નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન, રાઈટ. લાઈક માય ડોગ ધેટ ઇઝ નેમ્ડ મેક્સ લવ્સ ટુ પ્લે. તો અહીંયા કરેક્ટ સેન્ટેન્સ શું થશે કે માય ડોગ વિચ ઇઝ નેમ્ડ મેક્સ લવ્સ ટુ પ્લે. અહીંયા મેઇન પર્પઝ એ જ છે કે મારા કૂતરાને રમવું ગમે છે. હવે એનું નામ જે છે એના જોડે આપણે કશું જ લેવા દેવા નથી. સો હવે એરર વિથ વિચ અને ધેટ છે એ ઓફન કન્ફ્યુઝિંગ હોય છે કે કઈ વસ્તુ એસેન્શિયલ છે ને કઈ વસ્તુ નથી. તો એક વસ્તુ યાદ રાખવાનું કે તું એડ ધેટ ફોર એસેન્શિયલ ઇન્ફોર્મેશન ઇફ ઇટ્સ મિસિંગ અને અવોઇડ ધેટ વિથ કોમાસ ફોર નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન. જો કોમા છે અને નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન છે તો ધેટનો યુઝ નહીં કરવાનો. અને તો કોમા ઇઝ યોર બિગેસ્ટ ક્લુ ફોર વિચ એન્ડ નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન. કોમા છે એ બિગેસ્ટ ક્લુ પ્રોવાઈડ કરશે તમને કે અહીંયા તમારે વિચ યુઝ કરવાનું અને આ નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન છે. હવે આપણે ક્વિક રિકેપ જોઈએ કે હુનો યુઝ છે આપણે સબ્જેક્ટ માટે કરતા હોઈએ છીએ, હી, શી અથવા ધે માટે. હુમનો યુઝ છે આપણે ઓબ્જેક્ટ માટે કરતા હોઈએ છીએ, હિમ, હર ઓર ધેમ માટે. અને ઇટ ઇઝ આફ્ટર પ્રિપોઝિશન. હુઝનો યુઝ છે આપણે પોઝેશન માટે કરતા હોઈએ છીએ. વિચ છે એ નોન એસેન્શિયલ થિંગ માટે યુઝ થાય છે, નોન એસેન્શિયલ ક્લોઝ પછી થિંગ્સ હોય કે એનિમલ્સ અને કોમાની હારે યુઝ થતું હોય છે વિચ. ને ધેટ છે એ એસેન્શિયલ ક્લોઝ માટે યુઝ થાય છે, પીપલ, થિંગ્સ, એનિમલ અને એમાં કોમાનો યુઝ થતો નથી. ઓકે, તો જનરલી જોઈએ કે હુ છે એ ડુઅર માટે હોય છે જે કરતા હોય એના માટે. હોમ છે એ રિસીવર માટે હોય છે.
હુઝ છે ઓનરશિપ પ્રોવાઈડ કરે છે, અને વિચ વર્સિસ ધેટ, કે આ બધું છે ઇટ ઓલ કમ્સ ડાઉન ટુ વેધર ધ ઇન્ફોર્મેશન ઇઝ અસેન્શિયલ એન્ડ ઇફ યુ નીડ ધોઝ કોમાસ. સો ગાઈઝ આ છે 5 fill in the blanks. આના આન્સર તમે કમેન્ટ સેક્શનમાં આપી દેજો, અને નેક્સ્ટ સ્લાઇડમાં તમને 5 એરર કરેક્શન મળે છે, એના પણ આન્સર કમેન્ટ સેક્શનમાં આપી દેજો. અને તમે કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ કરશો તો જ તમને આ બધા રૂલ્સ યાદ રહેશે, બાકી એક્ઝામ ટાઈમે નહીં યાદ આવે, રાઈટ? સો આજના લેક્ચરમાં આટલું જ હતું. લેટ્સ રેપ અપ ઓન અવર ગાઈડ ઓન ધ ડિસ્કશન અબાઉટ ધીસ ટ્રિકી પ્રોનાઉન્સ. સો જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને ડોન્ટ ફોરગેટ ટુ લાઇક ધીસ વિડીયો. અને આવી જ એક્ઝામ પ્રિપેરેશન ટિપ્સ માટે અમારા વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ પ્રેસ કરી દો, સો અમારા નેક્સ્ટ સેશન તમે મિસ ના કરો. ઓકે ગાઈઝ, થેન્ક યુ, બાય.